નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જુવાર ખરીદીના જથ્થાને લઈને ખેડૂતોએ ડેપ્યુટી પ્રાંત અધિકારીને આવેદનપત્ર તેમજ ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરણા અને અનશન પર તાલુકાના ખેડૂતો બેઠા। ડભોઈ તાલુકાના ખેડૂતોએ જુવાર માટે જથ્થો ઘટાડતા તારીખ 2/6/2026ના રોજ ડભોઈ પ્રાંત અધિકારી હાજર ન રહેતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। તેનો નિકાલ ન આવતા તારીખ 12/6/2026ના રોજ બીજી વાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ ન આવતા ડભોઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જતાં પ્રાંત અધિકારી ન મળતા ડેપ્યુટી પ્રાંત અધિકારીને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું। ડભોઈ તાલુકાના ખેડૂતો માટે જુવારના જથ્થાનો 1850 હેક્ટર દીઠ કિલો નક્કી થયેલ હોય સરકારે પોતાની મનમાની કરી જુવાર માટે જથ્થો ઘટાડી 1000 કિલો કરતા ખેડૂતો નારાજ થતા ડભોઈ તાલુકાના 200 થી 300 ખેડૂતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ડભોઈ પ્રાંત ઓફિસે આવી બીજી વાર પ્રાંત અધિકારી હાજર ન રહેતા ડેપ્યુટી પ્રાંત અધિકારીને ડભોઈના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું। તેમજ ખેડૂતોની માંગ છે કે જુવારની ખરીદીમાં 1000 કિલો જથ્થાની જગ્યાએ 1700 કિલો જથ્થો કરેલ છે, એની જગ્યાએ જૂના ઠરાવ મુજબ 1850 કિલો મુજબ જથ્થો સરકાર ખરીદી કરે તેવી ડભોઈ તાલુકાના તમામ ખેડૂતોની માંગ છે। સરકાર 1 મહિનામાં ત્રીજી વખત ઠરાવ બદલી નાખતા ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય છે, માટે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને અનશન પર ખેડૂતોને બેસવાની ફરજ પડી। ડભોઈ તાલુકાના ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે સરકાર અમારી સાથે આ ઓરમાઈ માં જેવું વર્તન કરી રહી છે, ત્યારે ખેડૂતોને એવો ચોક્કસ વિશ્વાસ છે કે સરકારે ખેડૂતના હિતમાં જ નિર્ણય લેવો પડશે અને ટૂંક સમયમાં જ ખેડૂતોની માંગ પૂરી થશે તેવો ખેડૂતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્યારે ડભોઈ તાલુકાના તમામ ખેડૂતોની જૂની માંગ પૂરી કરે અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરે તેવી ડભોઈ તાલુકાના તમામ ખેડૂતોની માંગ છે। નવપ્રભા ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। ખેડૂતને કેટલું પાકે છે એ કુદરતના આધારિત છે, બાકી સરકાર નક્કી નહીં કરતી કે ખેડૂતને આટલું જ પાકે છે અને અમે આટલી ખરીદી કરીશું। બીજી વાત કે અત્યારે વરસ માથે આવી ગયું છે, ખેડૂતોના માલ બહાર ઢગલા પડ્યા છે, તો હવે અમારે ખેડૂતોને નવું સિઝન ઊભી કરવાની કઈ રીતે અમે કરીશું? અમે લોનો ભરવાની હોય છે, સરકાર એવું કહે સમયસર લોન ભરાય તો તમારું વ્યાજ માફ થશે। આ સમયસર લોન નહીં ભરવાનું તમારું વ્યાજ ક્યાંથી માફ થવાનું? તો ખેડૂત ડૂબવાનો છે એની અંદર। તો અમારી સરકારને એક અરજ છે કે અમારી જૂની માંગ છે એ જ પૂરી કરે અને આ વહેલી તકે અમારો નિર્ણય લાવે એવી અમારા બધા ખેડૂતોની ડભોઈ તાલુકાના દરેક ખેડૂતને એવી નમ્ર વિનંતી છે કે અમારો માલ વહેલી તકે ખરીદે અને અમારો નિવેડો લાવે। આ નિર્ણય નહીં આવે તો શું કરશો? આ નિર્ણય નહીં આવે તો અમે જે નિર્ણય લીધો છે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અપવાસ ઉપર રહીશું અને અમે લડત ચાલુ રાખશું। શું નામ આપનું? મારું નામ મનોજભાઈ શંકરભાઈ પટેલ, ગામ વસઈ। જે અપવાસ ઉપર ભાઈઓ બેઠા છે એને જે કંઈક થશે એ જવાબદારી સરકાર એની કાળજી લે। એ શું કાર્યક્રમ છે ખેડૂતોના પ્રશ્ન લઈને? આજરોજ અમે એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી થતી હતી એના અંતર્ગત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા ગયેલા। ત્યાં આગળ એ ગેરહાજર હતા, એમની જગ્યા પર ડેપ્યુટી કલેક્ટરને આપણે આવેદનપત્ર આપી અને અમારી માંગ મૂકી છે। એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી ચાલતી હતી એમાં સુધારો કરી અને એ લોકોએ 1000ની જગ્યા પર 1700 કિલો કરેલો છે। પ્રથમ ઠરાવ પ્રમાણે, મૂળ ઠરાવ પ્રમાણે સરકાર ખરીદી કરે એવી અમારી માંગ છે અને 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એ લોકોએ ઠરાવ બદલી કાઢેલો છે, તો એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે। એની માટે અમે આજે ભેગા થઈ અને એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને આમરણ અનશન પર બેસેલા છે। કેટલા ખેડૂતો જોડાયા છે તમારી સાથે? કયા કયા ખેડૂતો છે? ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો આજે અમારી સાથે જોડાયેલા છે અને જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આમરણ અનશન ચાલુ રહેશે। સરકારને શું મેસેજ આપવા માંગે? અમે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે જૂના ઠરાવ પ્રમાણે જે 1 મહિનો તમે ખરીદી કરી હતી એ જ પ્રમાણેની ખરીદી ફરી ચાલુ કરો। જે ખેડૂતોની ખરીદી થઈ ગયેલી છે જૂના ઠરાવ પ્રમાણે થયેલી છે 30 તારીખ સુધી, ત્યારબાદ તમે નવો ઠરાવ કાઢી અને અરમાઈ માં જેવું વર્તન ખેડૂતો જોડે ના કરો એવી અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે।